સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે જે અત્યારે વઢવાણી મરચાં મળે છે શિયાળાની અંદર, તેને આપણે લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય તે કેવી રીતે સ્ટોર થાય અને કેવી રીતે બને છે તે રેસીપી બનાવતા શીખીશું। 6 થી 8 મહિના સુધી તમે એ મરચાંને આ રીતથી બનાવશો તો સ્ટોર કરી શકશો અને એ મરચાં તમે રૂટીન જમવામાં ફરસાણ સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની બાજુ નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે બેલ આઇકન આવશે, તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો મારો આ વિડીયો તમે છેલ્લે સુધી જરૂરથી જોજો જેથી તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય તેવા વઢવાણી રાયતા મરચાં બનાવતા શીખી શકશો। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ। લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય તેવા વઢવાણી રાયતા સમય સુધી સ્ટોર કરી શકાય તેવા વઢવાણી મરચાં બનાવવા માટેની આગળની જે પ્રોસેસ છે, પ્રી પ્રોસેસ, તે આપણે જોવાની છે। તો એટલા માટે મેં અહીંયા 250 ગ્રામ વઢવાણી મરચાં તાજા આવે છે તે ધોઈ કોરા કરી અને લીધા છે। 2 ચમચી નમક અને 1 ચમચી હળદર લીધું છે। તો આપણે હવે મરચાંને વચ્ચેથી કાપો કરી અને હળદર અને નમક ભરી અને આપણે એને 2 કલાક માટે રાખી મૂકવાના છે। તો આપણે એને એ પ્રોસેસ કરી અને 2 કલાક રાખી અને પછી એમાંથી પાણી નિતારી અને એને 8 થી 10 કલાક સૂકવી અને પછી આપણે એનો અંદર મસાલો ભરી અને આપણે રાયતા મરચાં બનાવવાના છે। તો આપણે પહેલાં હવે મરચાંની પ્રી પ્રોસેસ કરી લઈશું। મરચાંને આવી રીતે વચ્ચેથી આવી રીતે આમ કાપો કરી અને વચ્ચે અંદર જે બી હોય છે, તો જો તમને તીખું વધારે પસંદ હોય તો બી ના નીકાળો તો બી ચાલે, પણ થોડા થોડા બી આવી રીતે ચપ્પા વડે એમાંથી આપણે કાઢી લેશું ને બધા મરચાંમાંથી આવી રીતે કાપા પાડી અને આપણે બી અને અંદરની જે નસ હોય છે તે કાઢી લેવાના છે। તો આપણે આવી રીતે બધા મરચાંમાંથી બી અને નસો મરચાંમાંથી બી અને નસો નીકાળી લીધી છે। તો હવે આપણે મરચાંને સાઈડમાં રાખી દઈશું અને આ મરચાંની અંદર આપણે હળદર અને મીઠું મિક્સ કરી અને ભરવાના છે। તેના માટે મેં અહીંયા 1 મોટી ચમચી હળદર લીધી હતી, તે એક પ્લેટની અંદર હું એડ કરી દઈશ અને અહીંયા 2 મોટી ચમચી નમક લીધું છે તેને એડ કરી દઈશ। તો હવે આપણે બંને વસ્તુને હળદર અને નમકને આવી રીતે મિક્સ કરી લેવાના છે અને પછી આપણે જે મરચાંમાં કાપો પાડ્યો છે તેની અંદર હળદર અને નમક ભરી દેવાના છે। આ મરચાં તમે 6 મહિના સુધી સ્ટોર કરી અને ખાઈ શકો છો। મેં અહીંયા 250 ગ્રામ મરચાં સામેનું જે માપ છે તે બતાવ્યું છે। તમે કિલો બનાવો તો આનાથી 4 ગણું માપ લઈ અને આપણે મરચાંમાં આવી રીતે હળદર, મીઠું, મસાલો જે બી કરીએ એ માપથી બનાવશો તો તમારા મરચાં લાંબો સમય સુધી સ્ટોર રહેશે અને સારા રહેશે એવા ને એવા। તો હવે આવી રીતે આપણે મરચાંની અંદર આમ કરી અને હળદર, મીઠું ભરી અને આપણે એને 2 થી 3 કલાક માટે રાખી મૂકવાના છે એક બાઉલની અંદર। તો અહીંયા એક બાઉલની અંદર આવી રીતે બધા જ મરચાંમાં હળદર, મીઠું ભરી અને આપણે એને રેસ્ટ કરવા માટે રાખી દઈશું જેથી એની અંદરની તીખાશ નીકળી જાય અને એની અંદર જે પાણીનો ભાગ હોય તે આ નમક આપણે એડ કરીએ, મીઠું, એટલે એનાથી નીકળી જશે અને પછી આપણે એનું મોઇસ્ચર સુકાય ત્યાં સુધી 8 થી 10 કલાક આપણે એને સૂકવવાના છે છાયણે એ ડીશની અંદર પોળા કરીને કે કપડાની અંદર। તો આવી રીતે આપણે બધા જ મરચાંની અંદર હળદર, મીઠું ભરી અને રેસ્ટ કરવા માટે રાખી દઈએ। બધા જ મરચાંની અંદર હળદર, મીઠું ભરી દીધું છે। તો હવે આપણે આ મરચાંને રેસ્ટ કરવા માટે રાખીએ। વઢવાણી મરચાંને હળદર, મીઠું ભરી અને રેસ્ટ કરવા માટે રાખ્યા હતા, 3 કલાક થઈ ગઈ છે। તો એમાંથી પાણી છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એને એક કાણાવાળા બાઉલની અંદર કાઢી અને નીતરવા માટે રાખી દઈશું। તો આવી રીતે મેં એક અહીંયા કાણાવાળું બાઉલ લીધું છે અને નીચે એક તપેલી રાખી છે। એની અંદર આપણે જે મરચાંને હળદર, નમકવાળા કર્યા હતા તે આપણે એની અંદર રાખી દઈશું અને નીતરવા માટે રાખી દઈશું। નીતરી જાય પછી આપણે એને એક પ્લેટમાં સૂકવવા માટે રાખવાના છે 8 થી 10 કલાક, એટલે એની અંદરનું જે મોઇસ્ચર પાણી થયું છે એ બધું સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને સૂકવવાના છે। તો આપણે હવે પાણી નીતરી જાય પછી એને સૂકવી દઈશું। મરચાંને પાણી નિતારી અને એક પ્લેટમાં સૂકવવા માટે રાખી દીધા છે। તો હવે આને આપણે 8 થી 10 કલાક માટે સૂકવવાના છે જેથી અંદર જે પાણી છે આ બધું તે સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને સૂકવવા માટે રાખી દઈશું। છાયણે સૂકવવાના છે, તડકે નહીં સૂકવવાના। તો આપણે જ્યાં પણ કોઈ જગ્યા સાઈડમાં કામની ના હોય કિચનમાં તે સાઈડમાં એને સૂકવવા માટે રાખી દઈશું। લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય તેવા વઢવાણી રાયતા મરચાં બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 8 થી 10 કલાક સૂકવીને એની અંદરનું પાણી સુકાઈ જાય
તેવા પ્રી-પ્રોસેસ કરેલા વઢવાણી રાયતા મરચાં મેં અહીંયા લીધા છે. તમે જોઈ શકો છો. આપણે એની અંદરથી સાવ પાણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને સૂકવી અને પછી જ લેવાના છે. તો મેં અહીંયા સાવ સૂકવીને અહીંયા મેં મરચાં લીધા છે. એની સામે આપણે 2 ચમચી તેલ લેવાનું છે, એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે. 1 ચમચી મેથીના કુરિયા લીધા છે મેં અહીંયા, 1 ચમચી ધાણાના કુરિયા, અડધી ચમચી હળદર, 1 ચમચી નમક, ચપટી હિંગ અને 2 મોટી ચમચી મેં રાઈના કુરિયા લીધા છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય તેવા વઢવાણી રાયતા મરચાં. મરચાં બનાવવા માટે આપણે જે મસાલો લીધો છે તેને ક્રશ કરવાનો છે. એના માટે મેં અહીંયા મિક્સર જારમાં આપણે જે રાઈના કુરિયા લીધા હતા તે અહીંયા હું એડ કરી દઈશ. અને પછી આપણે જે મેથીના કુરિયા લીધા હતા તેને પણ આપણે એડ કરી દેવાના છે. એટલે અહીંયા આપણે બંને કુરિયા એડ થઈ જાય પછી મિક્સર જારને આપણે બંધ કરી અને અધકચરા એને ક્રશ કરી લેવાના છે. સાવ પાવડર નથી કરવાનો. અહીંયા હું ઢાંકણ બંધ કરી અને આપણે એને અધકચરા ક્રશ કરી લેશું. અધકચરા ક્રશ કરી લીધા છે. તો હવે આપણે જે બાઉલમાં આપણે મરચાંને મિક્સ કરવાના છે એ બાઉલની અંદર આપણે એને કાઢી લેશું. હવે આપણે જેમાં મરચાં મિક્સ કરવાના છે એમાં માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે. એ બાઉલની અંદર આપણે જે કુરિયા અધકચરા ક્રશ કર્યા હતા તે એડ કરી દઈશું અને કુરિયાને આપણે બધે વ્યવસ્થિત એડ કરી અને વચ્ચેથી એની અંદર સ્પેસ કરી દેવાની છે આંગળી વડે. અને પછી આપણે એની અંદર બીજો મસાલો એડ કરવાનો છે, એટલા માટે આવી રીતે ગોળ વચ્ચેથી હું સ્પેસ કરી દઈશ. અને પછી આપણે એની અંદર જે અહીંયા મેં ચપટી હિંગ લીધી હતી તે એડ કરી દઈશ અને હળદર જે લીધી હતી તે એડ કરી દઈશ. અને અહીંયા આપણે ધાણાના કુરિયા લીધા હતા તેને આપણે જેમ કુરિયાને સાઈડમાં રાખ્યા છે તેની ઉપર ફરતી સાઈડ આપણે રાખી દઈશું. અને પછી આપણે બધી વસ્તુને અંદર તેલ એડ કરી અને પછી જ આપણે એને મિક્સ કરવાના છે, જેથી આપણા રાયતા મરચાંનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે. તો હવે આપણે અહીંયા જે મેં તેલ લીધું હતું એ તેલને આપણે એક ફ્રાય પેનમાં લઈ અને ગરમ કરી અને પછી આપણે આ મસાલાની અંદર અહીંયા મારે તેલ ગરમ કરવું છે એના માટે મેં એક વઘાર્યું ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ કરવા માટે રાખ્યું છે. તો હવે આપણે એની અંદર તેલ એડ કરી દઈશું 2 ચમચી અને તેલ ગરમ થાય પછી આપણે જે રાયતા મરચાંનો મસાલો બાઉલમાં રાખ્યો છે તેની અંદર આપણે તેલને એડ કરવાનું છે. તો અહીંયા આપણે તેલને ગરમ કરવા માટે રાખી દઈશું. અહીંયા આપણું તેલ ગરમ થઈ જાય પછી આ તેલને આપણે થોડી વાર માટે ઠંડુ કરી અને પછી જ એડ કરવાનું. હવે આપણે મસાલાની અંદર આપણે ઠંડુ કરેલું તેલ એડ કરી દઈશું અને વચ્ચે તેલ આપણે એડ કરવાનું છે, જેથી થોડું ગરમ હોય ત્યારે એડ કરવાનું, બહુ ઠંડુ નથી કરવાનું. એટલે અહીંયા મેં થોડું ગરમ એવું તેલ મસાલાની અંદર એડ કરી દીધું છે. તો હવે આપણે ચમચી વડે તેલને મસાલાની અંદર મિક્સ કરી લેશું, જેથી આપણા મસાલાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે અને આપણા મરચાં પણ લાંબો સમય સુધી સારા રહે. તો હવે આપણે જે નમક બાકી રાખ્યું હતું તે પણ મેં અહીંયા એડ કરી દીધું છે. તો આપણે નમકને પણ વ્યવસ્થિત રીતે મસાલાની અંદર મિક્સ કરી લેશું. નમકને આપણે તેલ એડ કર્યા પછી જ લાસ્ટમાં એડ કરવાનું. અને હવે પછી આપણે જે મરચાં 8થી 10 કલાક સૂકવીને રાખ્યા હતા તે એડ કરી દઈશું અને બધો જ મસાલો આપણા મરચાંની અંદર ને ઉપર લાગી જાય તેવી રીતે આપણે ચમચી વડે મિક્સ કરતાં ને ઉપર નીચે કરતાં આપણે એને મિક્સ કરવાના છે, જેથી બધા જ મરચાંમાં પ્રોપર રીતે આપણો મસાલો લાગી જાય અને આપણા મરચાં ખૂબ જ ટેસ્ટી બને અને લાંબો સમય સુધી એવા ને એવા ટેસ્ટમાં રહે. આપણે આવી રીતે ઉપર નીચે કરતાં બધા જ મરચાંમાં વ્યવસ્થિત રીતે મસાલો લાગી જાય તેવી રીતે એને મિક્સ કરી લેવાના છે. અને આ ટ્રીકથી તમે પણ ઘરે જરૂરથી આ મરચાં બનાવજો, તો લાંબો સમય સુધી એવા ને એવા ટેસ્ટમાં મરચાં રહેશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે. તો આપણે આવી રીતે હવે મિક્સ કરી લઈશું અને થોડી આપણે એને 8 કલાક માટે ઢાંકી અને રેસ્ટ કરવા માટે રાખી દઈશું. આપણે મરચાંને ઢાંકી અને રેસ્ટ કરવા માટે રાખ્યા હતા. તો આપણા મરચાંની અંદર બધો જ મસાલો મસ્ત રીતે મિક્સ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણા મરચાંનો કલર પણ ખૂબ જ મસ્ત આવી ગયો છે મસાલો મિક્સ થઈને. તો હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરી લઈશું. 8 થી 10 મહિના સુધી સ્ટોર કરી શકાય એવા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા વઢવાણી રાયતા મરચાં તૈયાર છે. તો તમે પણ આ મરચાં ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા મરચાં કેવા બન્યા તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી આજની રેસીપી તમને?
જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે, તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો, જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય. અને તમે સબસ્ક્રાઇબરનું બટન ક્લિક કરશો એટલે એક બેલ આઇકનનું બટન આવશે, તેને પણ તમે પ્રેસ કરો, જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.